તો તમારા બધાનું એકવાર ફરીથી આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ક્રિસ જોશી બ્લોગ યુટ્યુબ ચેનલ સ્વાગત છે. અને અત્યારે હાલ વાગી રહ્યા છે સવારના 7:30 જેવું થઈ ગયું છે. અને હું નીકળ્યો છું અત્યારે હાલ સ્કૂલમાં જવા માટે. અને કાલનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. તો શરૂ કરીએ હવે આજનો બ્લોગ. તો ફાઇનલી હું તો સ્કૂલમાંથી ઘરે આવવા માટે નીકળી ગયો હતો અને રસ્તામાં થયું એવું કે એક ભાઈ હતા અલ્ટોવાળા, જેમની જે ગાડી હતી ચાલુ ગાડી એ ટાયર નીકળી ગયું, બોલ્ટ જે સ્ક્રૂ હતા એ નીકળી ગયા. પછી આપણે કીધું કે એ ભાઈની મદદ કરવી જોઈએ, એટલા માટે પછી એક પંચરવાળાને નજીકમાં એક પંચરવાળો હતો તો તેને બોલાવીને આવ્યો અને પછી ભાઈની ગાડીને જે બોલ્ટ હતા એ ટાઈટ કરાવી દીધા. અને અત્યારે હાલ જઈ રહ્યો છું હું ઘરે. તો અત્યારે હાલ તો હું ઘરે પહોંચી ગયો છું અને જમવાનું જમી લીધું છે. અને અત્યારે હાલ વાગી રહ્યા છે બપોરના 2 અને હું જઈ રહ્યો છું સોસાયટીના ક્લબ હાઉસે. ત્યાં જઈને મારો એક મિત્ર છે તેને વિડીયોની એડિટિંગ કરતાં શીખવું છે અને આપણે પણ થોડીક વિડીયોની એડિટિંગ કરવાની બાકી છે વ્લોગની, તો એડિટિંગ કરી દઈએ એટલે આજે સાંજે 5 વાગે વ્લોગ અપલોડ થઈ જાય. અને હવેથી દરરોજ આપણા વ્લોગ આવશે શક્ય હશે તો, અને દરરોજ 5 વાગે વ્લોગ મૂકીશું. તો હવે આપણે સીધા જઈએ ક્લબ હાઉસે. તો ફાઇનલી આપણા ભાઈ અહીંયા લેપટોપ લઈને આવી ગયા છે. હવે આપણે ભાઈની સાથે જઈશું સીધા ક્લબ હાઉસે. તો તમે જોઈ શકતા હશો. ચલો દોસ્તો, હવે હું ક્રિસને અમે વિડીયો એડિટિંગ કરશું સાથે રહીને. હા, અને આપણે આ ભાઈને હજી વિડીયો એડિટિંગ કરતાં શીખવાડવાની પણ છે, એટલે હવે જઈએ ક્લબ હાઉસે. તો ગાઈસ ફાઇનલી અહીંયા ક્લબ હાઉસે પહોંચી ગયા હતા આપણે, અને અહીંયા વ્લોગિંગ થઈ ગઈ છે એડિટિંગ કમ્પ્લીટ. અને આ ભાઈને પણ આપણે વ્લોગિંગ એડિટિંગ કરવાનું શીખવાડી દીધું છે. તમને બતાડું કઈ રીતે આમ હું વ્લોગ એડિટ કરતો હોઉં છું. આમ તો ખાસ મોબાઈલમાં જ વ્લોગ એડિટ કરતો હોઉં છું. આજે આ ભાઈને લેપટોપમાં શીખવું હતું, એટલા માટે એ ભાઈ લેપટોપ લઈને આવ્યા હતા તો તેમાં વ્લોગિંગ એડિટિંગ કરી છે. તો તમને કેવું લાગ્યું વ્લોગિંગ એડિટિંગનું? અને પછી સાંજના અત્યારે હાલ તો 4 4:30 જેવું થઈ રહ્યું છે. પછી આપણે જઈશું વોલીબોલ રમવા. આજે કંઈ બહાર જવાનો ખાસ કોઈ પ્રોગ્રામ નથી. સાંજે છે આજે શનિવાર એટલે સાંજે હનુમાન ચાલીસાના પાઠ હશે સોસાયટીમાં, તો પાછા આપણે આવીશું હનુમાન ચાલીસાના પાઠમાં. તો વ્લોગ ફાઇનલી આપણે ડાઉનલોડ કરી દઈએ અપલોડિંગમાંથી. તો અત્યારે હાલ વાગી રહ્યા છે સાંજના 5 5:30 જેવું થવા આવ્યું છે. વ્લોગ ફાઇનલી અપલોડ કરી દીધો છે મેં. 6 વાગે આવી જશે વ્લોગ, અપલોડિંગમાં મૂકી દીધો છે. અને અહીંયા અત્યારે હાલ ઉનાળાની સિઝન શરૂ થઈ ગઈ છે, પણ અત્યારે હાલ વરસાદ આવી રહ્યો છે, વાવાઝોડા જેવું આવી ગયું છે. તમને બતાડું. તો અત્યારે હાલ હું અહીંયા સોસાયટીના જે ટેરેસ છે તેના પર આવ્યો છું ઘરના, અને તમે જોઈ શકતા હશો કે આ વાતાવરણ કેવું થઈ ગયું છે. તો ઉપર કાળા વાદળ આવી ગયા છે. અચાનક જ વરસાદ જેવું વાતાવરણ બની ગયું છે, પણ અત્યારે હાલ તો વરસાદ બંધ થઈ ગયેલો છે. તો આપણે અહીંયા ટેરેસ પર આવેલા છીએ. તો એક કામ કરીએ, થોડી ટાઈમ લેપ્સ લઈ લઈએ. તો ટાઈમ લેપ્સ બનાવી દઈએ હવે. અને ઓલી બાજુ છે હાઈવે, તો ટાઈમ લેપ્સ બનાવી દઈએ હવે. એક બાજુ એકદમ મસ્ત વાતાવરણ છે ખુલ્લું, અને એક બાજુ વરસાદ જેવું વાતાવરણ કરી નાખ્યું છે અચાનક જ. કંઈ નહીં, વાતાવરણના લીધે થોડું ઠંડક થઈ ગઈ, પણ ખેડૂતોનું નુકસાન થઈ ગયું હશે આના લીધે. તમારે ત્યાં વરસાદ પડ્યો છે કે નથી પડ્યો તે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. અમારે હિંમતનગરમાં તો વરસાદ પડ્યો છે. તો આપણે તમે બધા જે જોઈ રહ્યા છો, આમ પટ્ટી જેવું દેખાય છે ને, આમ
એ છે અરવલ્લીની ગિરિમાળાઓ છે અરવલ્લીની, જે આપણા ટેરેસ પરથી કમ્પ્લીટ દેખાય છે. અને આ બાજુ કદાચ દેખાતું હશે આછું થોડું દેખાય છે પેલા આ ટોકીની પાછળના ભાગમાં, એ પણ અરવલ્લીની ગિરિમાળાઓ છે. ક્યારેક હું અહીંયા ટેરેસ પર આવતો છું. તો હવે જઈએ આપણે નીચે. તો હવે જઈશું આપણે નીચે ઘરે. મને એટલી બધી નહીં હું તો મારે તું તારું કર એવું બેટા પકડ વીડ બને હે My tuition, yes. તો ફાઇનલી આપણે વોલીબોલ રમીને તો આવી ગયા છીએ ઘરે. અને આજે હતો શનિવાર, તો કાલે તો રજા છે રવિવારની, તો કાલે પણ બ્લોગ બનાવીશું. કાલે એક પ્રસંગમાં જવાનું છે બહાર, તો પણ કદાચ શક્ય હશે તો કાલે બ્લોગ બનાવીશું. અને કાલે છે રવિવાર એટલે સવારના 7 વાગે આપણી હશે મેચ, તો ફટાફટ સવારે 7 વાગે તૈયાર થઈને મેચ રમવા પણ જવાનું છે. ક્રિકેટ બાજુમાં ગ્રાઉન્ડ છે, જે આપણે સોસાયટીની બાજુમાં છે ગ્રાઉન્ડ, ત્યાં. તો હવે આપણે આ વ્લોગને કરીએ છીએ એન્ડ. અને વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. આ વ્લોગને વધુમાં વધુ શેર કરજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરી દેવાનું ભૂલતા નહીં. અને ચેનલને જો હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો તેને કરજો સબસ્ક્રાઇબ કરવાનું કારણ એ છે કે આપણે જે વિડીયો સૌપ્રથમ મૂકતા હોઈએ છીએ તમને સૌપ્રથમ મળતો રહે. અને હવેથી વ્લોગ દરરોજ આવશે 5 વાગે. તો 5 વાગે બેલ એક ફર ચેક કરી લેજો કે વ્લોગ આવ્યો છે કે નહીં. ઓલરેડી આવી જશે એટલે નોટિફિકેશન તમને મળી જશે. એના માટે તમારે બેલ નોટિફિકેશનને ઓલ પર સેટ કરવાનું ભૂલતા નહીં. તો મળીશું એક આવા નવા વ્લોગ સાથે. થેન્ક્સ ફોર વોચિંગ. તો બાય ગાઈઝ.